તો ઉપરવાસના ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નવસારીની લોકમાતાઓમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। નવસારીની નદીઓમાં પાણી વધતા જિલ્લાના માર્ગ મકાન હસ્તકના 18 રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરવાની ફરજ પડી છે। નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 1, ગણદેવી તાલુકામાં 6, ચીખલીમાં 3, ખેરગામ અને વાંસદામાં 4 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો 18 રસ્તાઓ બંધ થતા કેટલાક ગામડાઓ લાંબો ચક્રાવો મારવાની સ્થિતિ આવી છે। તો તંત્રની લોકોને સુરક્ષિત યાતાયાત કરવા માટેની અપીલ। લોકોએ સુરક્ષિત રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવું અને અત્યાર સુધીમાં જે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, 18 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર છે। સિદ્ધેશ, જે રીતે નવસારીમાં ભારે વરસાદ વરસ્યો છે, નદીઓ ઉફાન પર વહી રહી છે, બીજી તરફ અનેક રસ્તાઓ પણ બંધ થયા છે, સ્થાનિકોને કેવી હાલાકી, સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે, શું વધુ વિગતો? જે ડાંગ જિલ્લામાં જે પ્રમાણે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને અંબિકા નદી સૌથી વધારે પ્રભાવિત થઈ છે। અત્યારે અંબિકા નદીની સપાટી 33 ફૂટ સુધી પહોંચી છે, જેના કારણે જે જનજીવન જે છે પ્રભાવિત થયું છે। અનેક માર્ગો બંધ થયા છે। નવસારી જિલ્લામાં કુલ 6 જેટલા માર્ગો જે છે એ બંધ થયા છે અને સાથે જ દેવધા ડેમ છે એ પણ છલકાયો છે અને ગણદેવી તાલુકાના 20 જેટલા ગામોને અત્યારે સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। તમામ નદીની સપાટી અને પરિસ્થિતિ ઉપર વહીવટીતંત્ર નજર રાખીને બેઠું છે। હાલ અંબિકા નદીની સપાટી 33 ફૂટ સુધી પહોંચી છે, જે આગામી સમયમાં હજી પણ પાણી વધવાની સંભાવના વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી ચોક્કસ સિદ્ધેશ, માહિતી બદલ આભાર।